નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું કે ખૂબ સરસ રીતે તમે પ્રેક્ટિસ કરતા જ હશો. અત્યાર સુધી આપણે જે ટોપિક ડિસ્કસ કરેલા છે, જે બાબતો આપણે ભણ્યા છીએ, એની ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરતા હશો. મિત્રો, ગમે તેમ કરીને એક્ઝામ ક્રેક કરવાની છે ભાઈ. એ પછી સીસીઈની પરીક્ષા હોય, પીએસઆઈની હોય, કોન્સ્ટેબલની હોય, તલાટી મંત્રીની હોય કે કોઈ બી એક્ઝામની તમે તૈયારી કરતા હોય, ઇવન ફોરેસ્ટની હોય તો પણ ભલે એક્ઝામ ક્રેક થવી જોઈએ. અને એના માટે મેથ્સ અને રિઝનિંગને સંપૂર્ણપણે પહેલેથી છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે ભણી લેવાનું છે. આપણને ખ્યાલ છે એમ કે લગભગ આજે 37મા દિવસનો લેક્ચર છે. તો ઓલરેડી 35-36 દિવસના લેક્ચરમાં અઢળક વસ્તુ આપણે સારી રીતે અહીંયા ભણેલા છીએ. તો એને ચોક્કસથી વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેજો. બાકી એક વસ્તુ યાદ રાખજો, લડી લેવાનું થાય છે અને માર્ક ગમે એમ કરીને મેળવી લેવાના થાય છે અને એક્ઝામ ક્રેક કરવાની થાય છે. બીજું કાંઈ કરવાનું થતું નથી ભાઈ. આ ચોખ્ખી વાત. તો મિત્રો, આજે આપણે ચોરસની ગણતરી વિશેની ડિસ્કસ કરવાના છીએ. આની પહેલા આપણે ત્રિકોણ ગણવાના પ્રશ્નો ભણ્યા હતા. ત્રિકોણની અંદર જોયું તો કે ભાઈ કોઈ મગજમારી વાળું કામ છે હેને, કે કોઈ પર્ટિક્યુલર મેથડ ના હોય, મથવું પડે. એની અંદર કંઈક થોડી ઘણી ટેકનિક્સ મને ખબર હોય ને તો હું કંઈક ગમે તેમ ટાંગામેળ કરીને ગમે એમ કરીને હું જવાબ લઈ આવું. ત્રિકોણમાં સેમ વસ્તુ ચોરસમાં છે. થોડી ઘણી પદ્ધતિ ખબર હોય એટલે મારું કામ થાય. પણ એટલું ખરું, ત્રિકોણ જેટલું કન્ફ્યુઝન ચોરસમાં ના આવે. બરાબર? ચોરસ છે ને આમ પ્રમાણમાં સરળ છે, આમ થોડુંક ઇઝી વેથી થઈ જાય. ક્યારેક અમુક જ એવી આકૃતિ કોમ્પ્લિકેટેડ હોય કે જેમાં તકલીફ પડે, બાકી ચોરસ આરામથી ગણી શકાય. તો મિત્રો, આજના સેશનમાં આપણે ચોરસ ગણવાના દાખલા ભણવાના છીએ. તો પહેલા તો સૌથી પહેલા બધાને આજની રિપબ્લિક ડે ની શુભેચ્છાઓ. હેપી રિપબ્લિક ડે. અને હવે આપણે આપણા દેશના નામ સાથે, જય હિન્દ જય ભારત સાથે આજના સેશનની શરૂઆત કરીએ છીએ. જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે આમાં કુલ કેટલા ચોરસ છે. તો મિત્રો, ચોરસની સંખ્યા ગણવા માટે તમારે જેમ આપણે કોઈ લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા હોઈએ તો કેમ આપણે લંબાઈ અને પહોળાઈ માપતા હોઈએ, બસ એવી જ કંઈક અહીંયા પદ્ધતિ મારે અપ્લાય કરવાની છે. કે મારે અહીંયા એ જોવાનું છે કે આડા કેટલા ચોરસ છે. તો કે 1, 2, 3 અને 4, એટલે કે 4 ચોરસ આડા છે. અને ઊભા કેટલા ચોરસ છે. તો કે 4, એટલે કે મારે બહુ કોમન મેથડ છે કે આનો ગુણાકારથી શરૂઆત કરવાની. 4 ગુણ્યા 4. જેમ ક્ષેત્રફળ શોધવા માટે કેમ આપણે લઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બસ એ જ વાત હું કરી રહ્યો છું. એની જેમ જ સ્ટાર્ટઅપ કરવાનું. 4 ગુણ્યા 4, જેનો ગુણાકાર આવશે 16. અને હવે બંનેમાંથી ક્રમશઃ પાછા એક એક ઘટાડતા જાવ, એટલે કે 3 ગુણ્યા 3 જે થાય 9. ફરી એક એક ઘટાડો, 2 ગુણ્યા 2 એટલે 4. ફરી એક એક ઘટાડો, 1 ગુણ્યા 1 એટલે 1. અને હવે ઘટાડતો નહીં, કારણ કે નહીં તો ડખો થઈ જાય. ક્યાં લગી ઘટાડવાના એ તો તું જોઈશ તો જ ખબર પડી જાય હે ને, કે 2 માંથી એક જગ્યાએ એકડો આવે ને એટલે મારે સ્ટોપ થઈ જવું પડે. આ સીધી વાત. અને હવે આ બધાનો સરવાળો 16 ને 9 25 ને 5 30, એટલે કે 30 જવાબ આવશે. આમાં કુલ મળીને 30 ચોરસ છે. આ આપણો જવાબ થયો. બાકી તો તું કેદી ગણી લે મોટા, આમાં 30 ચોરસ પરસેવો વળી જાય. આની અંદર 30 ચોરસ તમે ગણવા જાઓ કે ભાઈ અહીંયા આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, પછી આ છે 17, આ છે 18, આ છે 19, આ છે 20, આ છે 21, આ છે 22, આ છે 23, આ છે 24, આ છે 25. પછી તો કે ભાઈ આ છે 26, આ છે 27, આ છે 28, આ થાય 29 અને આ આખો જે છે 30. પણ હાફી રેવાય આવી રીતે 30 ગણવા જાતો ભેગાઈ ન થાય આવી રીતે. એટલે મારે એક પદ્ધતિ પકડવી પડે કે આડા છે 1, 2, 3 ને 4 અને ઊભા પણ છે 1, 2, 3 ને 4. એટલે મારે 4x4 ની પેટર્ન ને ફોલો કરવાની કે 4 ગુણ્યા 4 હું કરીશ અને પછી એને ક્રમશઃ ઘટાડતો જઈશ. 3 ગુણ્યા 3 બરાબર 9, 2 ગુણ્યા 2 બરાબર 4 અને 1 ગુણ્યા 1 બરાબર 1. અને આનો સરવાળો કરો એટલે 30 ચોરસ આવે, જે આપણો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો. એ જ પદ્ધતિ બધામાં અપ્લાય કરવાની છે. મેં કીધું ને તમને કે ત્રિકોણમાં છે ને બહુ કન્ફ્યુઝન છે. ચોરસમાં બહુ કોમ્પ્લિકેટેડ નથી હોતું.
અમુક જ પ્રશ્નો થોડાક હોય ગળમથલ વાળા, બાકી ચોરસ તો આમ ઇઝી ગોઈંગ છે થોડું. કે એક આડા ગણીએ તો આની અંદર મને દેખાય છે કે આ 1 2 3 4 5 6 ને 7 એટલે કે 7 આડા દેખાય. અને ઊભા ગણતરી કરો તો 1 2 3 ને 4 એટલે કે 4 દેખાય. હવે એનો ગુણાકારથી સ્ટાર્ટ કરો તો આના ગુણાકારથી 7 ગુણ્યા 4 એટલે 28. પાછા એક ઘટાડો 6 ગુણ્યા 3 એટલે કે 18. પાછા એક ઘટાડો 5 ગુણ્યા 2 એટલે 10. પાછા એક ઘટાડો 4 ગુણ્યા 1 એટલે કે 4. અને હવે આ બધાનો સરવાળો જે મારો જવાબ થશે. 2 માંથી એક જગ્યાએ એકડો આવે ને એટલે સ્ટોપ થઈ જવાનું. કાકા તું ઘટાડીને કેટલા ઘટાડીશ? હવે ઘટાડીશ તો મીંડું આવશે અહીંયા, હે ને? તો એ તો ઓટોમેટિક આપણો અંતરાત્મા કે હવે બસ ભાઈ થોભી જતો, સારી વાત છે. હવે આનો સરવાળો 28 ને 8 36 ને 10 46 ને 4 50 ને 10 60. આમાં ટોટલ 60 ચોરસ છે, જે આપણો જવાબ છે. 60 ચોરસ તો આમાં ઓપ્શનમાં જ ન થાય, એટલે કે અહીંયા 60 હોવા જોઈએ, હે ને? અહીંયા 60 આવશે. આ 50 ને બદલે અમારે શું લેવા પડશે? 60. કારણ કે આપણે અહીંયાનો બધાનો સરવાળો કરવો પડે. 28 ને 8 36 ને 10 46 ને 4 50 ને 10 60, જે આપણો જવાબ આવશે. 60 ચોરસ છે કુલ મળે આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્રીજો સવાલ, જેમાં આપણે દેખાય છે કે આમાં કુલ કેટલા ચોરસ છે. ચોરસ કેટલા છે? સૌથી પહેલા આ વચ્ચે જે કુંડાળું આપ્યું ને એને થોડીક વાર ભૂલી જાઓ, ઇગ્નોર ઇટ, એને જવા દો. એના સિવાયના પહેલા કેલ્ક્યુલેટ કરી લો. તો આ 1 2 3 ને 4, આ 1 2 3 ને 4 આડા 4 છે, ઊભા 4 છે. એનો મતલબ કે શરૂઆત અહીંથી થશે. 4 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 16. પછી ક્રમશઃ ઘટાડતા જાવ એટલે 9. 2 ગુણ્યા 2 એટલે 4. 1 ગુણ્યા 1 એટલે કે 1, અને એનો સરવાળો આવશે 30. આ તો હમણાં જ ગણ્યા હતા આપણે, 30 આવ્યા. હવે જે વચ્ચેની આકૃતિ છે ને એના વિશે હું તમને ખાલી એક સિક્રેટ કહી દઉં કે વચ્ચેની આકૃતિને યાદ રાખજો, કારણ કે આ આકૃતિ ઘણી વાર આવશે. જ્યારે ક્યારેય પણ તમને આવી કોઈ આકૃતિ દેખાય ને, એટલે હવે પછી યાદ રાખજો, એમાં ગણવા ના બેહતા. આમાં 5 ચોરસ છે. અમુક પેટર્નને યાદ રાખી લેવાય. જેમ ત્રિકોણમાં કેમ કીધું તું ભાઈ કે હવે ત્રિકોણમાં આ રીતે આવે, સ્ટાર આવે, તો હું બીજી વાર ગણવા નહીં બેહું ભાઈ. ત્રિકોણમાં 10 ત્રિકોણ છે, હું આ યાદ રાખીશ. સ્ટારની અંદર 10 ત્રિકોણ છે, હું આ યાદ રાખીશ. એવી રીતે અહીંયા ચોરસ પૂછવામાં આવે તો હું આને યાદ રાખીશ કે આમાં ટોટલ 1 2 3 4 અને 5 ચોરસ છે. પછી એમાં ભવ્ય કાર્યક્રમ કરવાની જરૂર નથી કે 1 ને 1 2 અહીંયા અને 1 ને 1 2 અહીંયા, તો 2 ગુણ્યા 2 કરવાના અને 1 ગુણ્યા 1 કરવાના, એટલે કે 1 થાય ટોટલ 5 થાય. આ ખાલી ખોટો વેસ્ટેજ ઓફ ટાઈમ. તો આ જરૂર નથી ભાઈ. મને ખબર પડી કે જે 30 રેગ્યુલર બનતા હતા ને 5 બીજા બને છે. મારો જવાબ 35 આવશે. 35 ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. એના સિવાય કોઈ પણ પ્રકારના ચોરસ આની અંદર ક્યાંય પણ બનતા નથી. હવે થોડીક ટિપિકલ આકૃતિ આવી, થોડીક ટિપિકલ આકૃતિ. હવે આની અંદર થોડુંક શાંતિથી સમજવું પડશે કે આમાં ત્રિકોણ કેટલા છે, ચતુષ્કોણ કેટલા છે. તો સૌથી પહેલા આપણે આને સમજવા માટે થોડાક નામ હું તમને આપી દઉં, જેથી કરીને કન્ફ્યુઝન ન થાય. આ બિંદુને A B C D E F G H I J K L M N O અને P. મેં બધાને નામ આપી દીધા. હવે ખાલી આટલી આકૃતિને ધ્યાને લેજો. પહેલા તો આટલી આકૃતિને ધ્યાને લેજો, જે હું કહું છું એને. આટલી આકૃતિને બરાબર, આટલી જ આકૃતિને ખાલી ધ્યાનમાં લેજો. અરે ફરીથી લખી નાખું છું અહીંયા કે A B C D E F G H I J K L M N O અને P. આપણે સૌથી પહેલા આટલી જ આકૃતિને ધ્યાને લેવાની છે. આટલી આકૃતિને જેને કદાચ મારે નામકરણ કરવું હોય તો તમારે ખાલી સમજૂતી માટે હું નામ આપી દઉં કે OC, ત્યાર પછી છે GK,
આટલી આકૃતિમાં ઓબ્ઝર્વ કરો, 1 2 3 ને 4 આડા છે. આ આકૃતિને આ રીતે આપણે આગળ જે ભણતા હતા એ રીતે આ 1 2 3 અને 4 છે, અને ઊભા ગણો તો 1 2 3 ને 4 છે. એટલે કે 4 ગુણ્યા 4 એટલે કે 16. હમણાં આવ્યા હતા એ જ પાછા છે. 3 ગુણ્યા 3 એટલે 9, 2 ગુણ્યા 2 એટલે 4, અને 1 ગુણ્યા 1 એટલે 1, અને એનો સરવાળો થાય 30. 30 ચોરસ પેલા અંદર બને છે, ચોખ્ખું ચોખ્ખું દેખાય છે. 30 ચોરસ બને. હવે તમારે જોવાનો છે આ ચતુષ્કોણને, જરાક ધ્યાનથી સમજી લેજો. હવે જોવાનો છે આખા ચતુષ્કોણને, આખાને. એટલે કે હું વાત કરું છું AEIM, બરાબર? આ ચતુષ્કોણની વાત કરું છું, આખાની વાત કરું છું. તો આમાંય આ બધું વચ્ચેના ચકેડા ભમેડા ભૂલી જાવ, તો આ વચ્ચેનો 1 2 3 4, 1 2 3 4, તો એમાં પણ આ જ રીતે થશે ને? એમાં પણ આ જ રીતે થશે કે 4 ગુણ્યા 4 એટલે 16 થાય, ને 3 ગુણ્યા 3 એટલે 9 થાય, અને 2 ગુણ્યા 2 એટલે 4 થાય, ને 1 ગુણ્યા 1 એટલે 1 થાય, જેનો સરવાળો કરશો તો 30 થશે. એટલે 30 ને 30 60 તો કન્ફર્મ બને છે. હવે જે છે ને વધારાના એ તમારે શાંતિથી સમજીને ગણવાના છે. હવે એક્સ્ટ્રા જે હું ગણી રહ્યો છું ને એને જરાક ધ્યાનથી જોજો. હવે તમારે જોવાનો છે આને. આ ક્યાંય કાઉન્ટ નથી થયું, ધ્યાન રાખજો. અને એ જ રીતે તમારે જોવાનો છે આને. આ પણ ક્યાંય કાઉન્ટ નથી થયો, આ 2. અને એ જ રીતે તમારે જોવાનો છે આને. આ 1 અને 2 તો દેખાયા આપણને, એના સિવાય આપણે કાઉન્ટ કરવાનો છે આને. જો આ રહ્યો, મતલબ કે આ કાઉન્ટ થઈ ગયા છે પાછા. જોજો, આ 1 ને 1 2 દેખાય ને, એ આની અંદર કાઉન્ટ થઈ ગયા છે, પણ આ ઉપલા 2 કાઉન્ટ નથી થયા, અને આ આખો કાઉન્ટ નથી થયો. તો આવા 3 અહીંયા બન્યા કે નહીં? આવા 3 આની અંદર બનશે. એટલે કે તમારે નામ લખવું હોય તો હું લખી દઉં કે PB આના સંદર્ભમાં જે બને છે એની વાત છે. તો 4 PB ના સંદર્ભમાં, બરાબર, 4 બને છે ત્યાં. તો આવા જ 4 બધી બાજુ બનશે ને? કારણ કે હવે આ પેટર્ન ને જુઓ, તમને બાજુમાં જ બેક ટુ બેક જો આ રહી પેટર્ન સેમ અહીંયા બનશે. DF ને લઈને 2 બનશે, એવા ને એવા જ અહીંયા બનશે. જોઈ લેજો ધ્યાનથી. આ રહ્યું, આ બને છે, આ 1, આ 2 અને આ 3. તો ત્યાં પણ 3 બનશે, 4 નહીં પણ 3, સોરી. આ 1 2 3, બરાબર. આ 1 2 ને આખે આખો 3, 1 2 ને આખે આખો 3, 1 2 ને આખો 3. તો આવું 4 વખત થાય છે. 4 વખત થાય છે. ચારેય સાઈડ બને છે. જેમ અહીંયા બને છે એમ અહીંયા પણ તમે જોઈ શકો છો. આને પણ તમે જોઈ શકો છો કે અહીંયા પણ ટોટલ 4 બનવાના છે. ઇન શોર્ટ, આ 3 3 3 3 બનવાની પ્રોસેસ 4 વખત થશે. એટલે ટોટલ કેટલા બનશે? બીજા 12 બનશે. તો બસ હવે તમારો જવાબ આવી ગયો છે. હવે આમાં એક પણ ચતુષ્કોણ બાકી નથી, ચોરસ બાકી નથી. જેટલા ચોરસ હતા એ બધા કેલ્ક્યુલેટ થઈ ગયા છે. તો સ્પષ્ટ છે કે 30 આ બન્યા, 30 આ બન્યા, અને બીજા 12 બન્યા. મતલબ જવાબ આવશે 72. આ આપણો જવાબ છે. ઓપ્શન બી 72 આપણો આન્સર છે. કે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે? તો 72 ચોરસ છે આપણો જવાબ થશે. ડન છે. નેક્સ્ટ જોઈએ, આમાં કેટલા ચોરસ છે? તો આમાં બીજું કઈ જોવાનું જ નથી ભાઈ. આમાં કઈ જોવાનું જ નથી. આમાં તો સ્પષ્ટ જ છે. જે દેખાય છે આ આકૃતિને હું થોડીક આમ દોરી નાખું, બરાબર, અને એની અંદર સરવાળાની નિશાની કરી નાખું. આના સિવાય કઈ બીજું જોવાનું જ નથી થતું. કારણ કે હું અહીંયા વચ્ચે લીટી દોરીશ કે આમ લીટી દોરીશ તો એનાથી કઈ ચોરસ એ કઈ નવા નથી બનવાના. ચોરસ તો છે એટલા જ છે. અને આ આકૃતિમાં તો આપણે પહેલા જ વાત થઈ ગઈ કે 5 જ ચોરસ બને. 5 જ ચોરસ બને છે. એટલે જવાબ આવશે 5 ચોરસ આની અંદર કુલ મળીને બને છે. ધેટ્સ ઇટ. હા, એમાં પાછો નવો શબ્દ લખ્યો, સમચતુર્ભુજ. એટલે આપણે એમ તો હું આવતું હોય છે ભાઈ, સમચતુર્ભુજ એટલે ચોરસ જ થાય. સમ એટલે સરખી, ચતુર એટલે 4,
ભુજ એટલે બાજુ, અને 4 સમાન બાજુ એટલે સીધી વાત છે, ચોરસની વાત થઈ, બરાબર. 4 સમાન બાજુ એમ તો એકચ્યુઅલી સમબાજુ ચતુષ્કોણમાં હોય, પણ અહીંયા પછી સમબાજુ ચતુષ્કોણ ગણો કેટલા એવા પ્રશ્નો ન હોય, બરાબર છે. આપણે ચોરસની સંખ્યા ગણવાના. આ તો એની જ આકૃતિ પાછી આવી. હવે આ તો 30 છે, આખું ગામ જાણે છે, પણ હવે આમાં કામ કરીએ આપણે. એને ભલે એની આકૃતિ આપી છે, આપણે એમાં આપણી રીતે કહાનીમાં ટ્વિસ્ટ લઈ આવીએ, હે ને. આપણે કહાનીમાં ટ્વિસ્ટ લઈ આવીએ. 30 ખબર જ છે આનો જવાબ, તો કેટલી વાર આવી ગયો 30. હવે હું જે ફેરફાર કરું છું એટલે ઓપ્શન ન જોતા, પેલી શરત તો માની લો કે પેપર સેટરને રંગોળી બનાવવાનું મન થયું, એને દિવાળીની યાદ આવી. હવે આને ન જોતા, બરાબર, કારણ કે આગળનો એક પ્રશ્ન છે, રિપીટ થયો, એટલે હું તમને એમાં ફેરફાર કરીને સમજાવી દઉં છું. હવે આમાં ચોરસ કેટલા છે મારે ગણવા છે. તો પહેલી રીત તો ભૂલી નથી ગયા ને તમે? આ 1 2 3 4, આ 1 2 3 ને 4, આ બધાનો સરવાળો, મતલબ કે 1 2 3 4 ને 1 2 3 4, એટલે આપણે જે કરતા હતા 4 ગુણ્યા 4 બરાબર 16, 3 ગુણ્યા 3 બરાબર 9, 2 ગુણ્યા 2 બરાબર 4, 1 ગુણ્યા 1 બરાબર 1, આનો સરવાળો થાય 30. હવે વચ્ચેના યાદ કરો કેટલા છે આમાં? 5. આપણે વાત થઈ હતી ને, આમાં 5 છે, અહીંયા પણ 5, અહીંયા પણ 5, અહીંયા પણ 5, એટલે કે ટોટલ 20 બીજા બને છે. 20 બીજા બને છે એટલે મારો જવાબ આવશે 50 ચોરસ છે આની અંદર. ટોટલ 50 ચોરસની સંખ્યા છે ટોટલ મળીને. તો મિત્રો સૌથી પહેલા ત્રિકોણની સંખ્યા, ચોરસની સંખ્યા, આ બધું આપણે ઓલરેડી ભણી રહ્યા છીએ. સીસીઈ ની અંદર એવું લખેલું આવે છે, વિઝ્યુઅલ રીઝનિંગ. ભૂતકાળમાં પણ જો જૂના પેપરો ઓબ્ઝર્વ કર્યા હશે, એનાલિસિસ કર્યું હશે, તો આ બધા પ્રશ્નો બધી પરીક્ષામાં પૂછાયા છે. ઘણી બધી એક્ઝામની અંદર આવા પ્રશ્નો આવેલા છે. એટલે એવું જરૂરી નથી કે ઓનલી ફોર સીસીઈ ચોખવટ કરું. તમે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય, તમને ફોરેસ્ટની એક્ઝામમાં આ પૂછી શકે, તમને તલાટીની એક્ઝામમાં પૂછી શકે, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી 1-2 કોઈ પણ એક્ઝામની અંદર આ બધા પ્રશ્નો આવી શકે. આ રીઝનિંગનો એક પાર્ટ છે. આ તો હવે એક સીસી કરીને એક નવું નાટક આવ્યું અને એની અંદર ઉલ્લેખ કર્યો વિઝ્યુઅલ રીઝનિંગ, એટલે હવે પબ્લિક જાગૃત થઈ કે આકૃતિવાળા પ્રશ્નો, પણ આકૃતિવાળા પ્રશ્નો તો પહેલેથી પૂછાય છે, બરાબર. તો આ વખતે થોડુંક એને વધારે નાખ્યું છે. હા, સીસીની તૈયારી કરતો એકો એક મિત્ર જે મારી અત્યારે લેક્ચર જોઈ રહ્યો છે, એકો એકને અંગત સલાહ છે કે તમે વિઝ્યુઅલ રીઝનિંગ ઉપર થોડુંક ફોકસ વધારે રાખજો. કારણ કે 1 કલાકના સમયગાળામાં જો 70 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ, 15 માર્ક્સનું ગુજરાતી, 15 માર્ક્સનું ઇંગ્લિશ કમ્પ્લીટ કરવું હોય, તો એવા પ્રશ્નો વધારે હોય કે જે ઓછા એફર્ટ્સમાં પૂરા થઈ જાય, ઓછા પ્રયત્નો કરીને જવાબ આવે. તો આની પહેલાના લેક્ચર ન જોયા હોય ને દોસ્ત, તો પહેલા તો જોઈ લેજે ભાઈ તું, હે ને. કારણ કે આની પહેલા ઘણા બધા આકૃતિ રિલેટેડ પ્રશ્નો મેં કરાવી દીધા છે. વેન આકૃતિ મેં ભણાવી દીધી છે. આના પછીની આકૃતિ કઈ એ મેં ભણાવી દીધું છે. ત્રિકોણની સંખ્યા ભણાવી દીધું છે. ચોરસની સંખ્યા જે ભણી રહ્યા છીએ, સાદું વ્યાજ ભણાવી દીધું, ટકાવારી ભણાવી દીધું, કાર્ય સમય ભણી ગયા, ઝડપ સમયાંતર ભણી ગયા, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, મિશ્રણ, ઉંમર સંબંધિત, કેલેન્ડર, ઘડિયાળ એન્ડ સો ઓન, ઘણું બધું ભણાવ્યું છે. જોઈ લેજો મહેરબાની કરીને, આગળના લેક્ચર જોવાના બાકી હોય તો, બરાબર. પછી ન કહેતા કે અમે રહી ગયા, હે ને. જોવાના બાકી હોય તો જોઈ લેજો લેક્ચર્સ. અને હા મિત્રો, લાઈક કરવાનું ભૂલવાનું નથી. તમારી લાઈક છે એ પૂરેપૂરી હોવી જોઈએ. જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છો ને, લાઈક કરી દો અત્યારે જ કરો, ભૂલવાનું નથી થતું ભાઈ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેટલા ચોરસ છે આવો પ્રશ્ન મને પૂછ્યો છે. તો હું સૌથી પહેલા તમને સમજાય એટલે હું આને નામકરણ કરી નાખું, એટલે તમને ખ્યાલ આવે. પરીક્ષામાં ટાઈમ ન હોય એટલું બધું નામકરણ કરવાનો, પણ તમને સમજાય એટલે હું થોડુંક નામ આપી દઉં છું. સૌથી પહેલા તમે આને જોશો, એબીસીડી ને. બીજે ક્યાંય જોતા નહીં, પેલા એબીસીડી ની જ ખાલી વાત કરીએ છીએ. તો 3 મને અહીંયા 1 2 અને 3 આડા દેખાય છે, અને 1 2 ને 3 ઊભા દેખાય.
9 ને 4 13 ને 1 14. 14 ચોરસ મને ન્યા દેખાયા. ઓકે, ચાલો હવે હું આને હટાવી દઉં છું. હવે એના સિવાયના જે હિડન છે ને એ આપણે શોધવાના છે. છુપાયેલા વધારાના જે છે ને એ શોધવાના છે. તો જો જોતા જજો એટલે ખ્યાલ આવી જશે. અહીંયા શું છે, પાછું એવું નથી થતું, અહીંયા થોડીક પેટર્ન ચેન્જ છે. તો જો એક આ બરાબર છે, જોતા જજો ખાલી આ એક બરાબર, પછી એવો જ અહીંયા છે 2. હવે આમાં દોરતો નથી, બહુ ગોટાળા થયા 3 અને આ 4, એટલે 4 બીજા દેખાયા. હું લખતો જાઉં અહીંયા એટલે ભૂલ ન થાય. આ 4 બીજા દેખાયા. એના સિવાય આને જુઓ, આ એક દેખાયો, આ બીજો છે, એ જ રીતે આ ત્રીજો અને આ ચોથો. રાઈટ, એટલે કે અન્ય 4 મને દેખાયા. એના સિવાય વાત કરું, આ રહ્યો, આ 1, આ 2, 3, 4. આને આપણે ગણેલા નથી, યાદ છે ને, એટલે 4 બીજા ગણાયા. અને એક મેઇન મોટો ચોરસ જે મેઇન છે આ વાળો, મતલબ કે 14 ને 4 18 ને 4 22 ને 4 26 અને એક બીજો, એટલે કે 27 ચોરસ આની અંદર છે કુલ મળીને. ઓપ્શન ડી આપણો જવાબ છે. અમુક તો શું કરે છે ખબર, અઠિયા જ મારે છે, અઠિયા. હે ને, એ તો જે એક મેક્સિમમ હોય ની જ જવાબ હોય, એવું ન હોય. જોજો પાછા, અને આને અઠિયો કહેવાય, સમજો ને. એટલે એ બધું રહેવા દેજો. મેક્સિમમ હોય એ જવાબ હોય એવું ના હોય ભાઈ, બરાબર. એટલે ધ્યાન રાખવું, ક્યારેક શું છે, જાણી જોઈને એવા ઓપ્શન સેટ કરેલા હોય અને એમાં આપણે ખોટા જવાબો ટીક થઈ જાય, એટલે ગણતરી કરતા આવડવી જોઈએ બસ. આમાં કેટલા, હવે આમાં કંઈક વધારાની કથા આપી, આમાં કેટલું બધું લપસીંદર આપ્યું છે કે નીચેની આકૃતિમાં લંબચોરસની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 5:3 છે. હવે તો અમસ્તું જ આપ્યું છે, 5:3 તો મને નજરે દેખાય છે 5:3. લંબાઈના 5 ને પહોળાઈના 3 સરખા ભાગ કરેલા, તો કુલ કેટલા ચોરસ છે? તો ભાઈ આખા ગામને ખબર છે ભાઈ. રીત હવે શું આવશે, તો 5 આડા 3 ઊભા એટલે 5 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 15. પાછા 2 માંથી એક ઘટાડો, 4 ગુણ્યા 2 એટલે 8. પાછા 2 માંથી એક ઘટાડો, 3 ગુણ્યા 1 એટલે 3. 15 ને 8 23 ને 3 26. આમાં 26 ચોરસ છે. પતી ગઈ વાત. 26 આપણો જવાબ છે. બધા કેલ્ક્યુલેટ થઈ ગયા, એટલે આમાં એક્સ્ટ્રા હવે કાંઈ ગણવાનું નથી. એમને એમ પેટર્ન હોય તો કાંઈ વધારાના ગણવાના ના હોય, એમાં પછી બધા ગણાઈ ગયા હોય, બરાબર. એ પાછો ધ્યાનમાં રાખજો. આવું કંઈક અંદર વધારાનું કંઈક એડિશનલ આપેલું હોય ને, આ કેમ હતું આગળના પ્રશ્નમાં કે આ બધું વધારાનું આપ્યું, આ કંઈક વિચિત્ર આકૃતિ આપી, તો મારે ગણવા પડે. હવે ખાલી મને આટલું જ આપ્યું હોય, આટલું તમને દેખાય એટલું જ આપેલું હોય, તો પછી મારે વધારાના ગણવાના જ ના હોય, બરાબર. એ તો આ દાખલામાં એમને જ હતું, કશું વધારાનું કંઈ ગણવાનું નથી. 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ રચી શકાય? આવો મારો સવાલ છે. 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ રચી શકાય? 8 દિવાસળી. 8 દિવાસળીને કઈ રીતે ગોઠવીએ કે મેક્સિમમ ચોરસ બને? તો આ રહી પહેલી દિવાસળી, આ રહી બીજી દિવાસળી, આ રહી ત્રીજી દિવાસળી અને આ ચોથી દિવાસળી. આ 5મી, આ 6ઠી, આ 7મી અને 8મી. પતી ગયું. 8 દિવાસળી મેં ગોઠવી નાખી. મેક્સિમમ ચોરસ હવે આનાથી જ બને, આ જ રીતે બને. 8 દિવાસળીને મેં કમ્પ્લીટલી ગોઠવી નાખી છે, અને હવે આમાં ચોરસની કેલ્ક્યુલેશન કરવાની છે. તો સ્પષ્ટ છે કે આડા દેખાય છે 1, 2 ને 3, એટલે કે 3 ગુણ્યા ઊભા પણ દેખાય છે 3, એટલે કે 9. પછી તો કે એક ઘટાડો, 2 ગુણ્યા 2 એટલે 4. પાછો એક ઘટાડો એટલે 1 ગુણ્યા 1 એટલે 1. તો 9 ને 4 13 ને 1 14. તો અહીંયા 14 આવશે. 14 જવાબ છે, ઓપ્શન એ. ડન છે. તો આરામથી આપણને ખબર પડે એવું છે, કઈ નવી વાત નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં લખ્યું છે બસ આ એની જ આકૃતિ આવી પાછી, હે ને. આ જ આકૃતિ થઈ ને, હમણાં જે દોર્યું હતું એ જ થઈ. ચાલો હવે આમાં છે ને કામ કરી નાખીએ, ફેરફાર કરી નાખીએ. આપણે એવું અભિમાન નહીં, આ જે 14 છે એ તો છે જ આની અંદર, પણ હવે આમાં હું થોડોક ફેરફાર કરી નાખું. ચાલો, આની અંદર
હવે કેટલા ચોરસ છે જોજો, આમજી વિચારીને બોલજો, કારણ કે આમાં થોડુંક કહાની મેં ટ્વિસ્ટ છે. પાછું મેં વધારાની 2 આકૃતિ એડ કરી એટલે 14 તો ખરા જ કાયદેસર વાળા. હવે 5 આમાં 10 થયા, 5 અને 5 10, એટલે હું 10 આમાં એડ કરીશ. પતી ગયું? નહીં. જો અહીંયા આવ્યો ચોરસ દેખાયો? આને જો, બીજા બે બન્યા. એના સિવાય હવે કોઈ ચોરસ આમાં દેખાતા નથી. એક્સ્ટ્રા 2 ચોરસ અહીંયા એક્સ્ટ્રા બન્યા છે. હવે આને ન ગણવા માંડતા, પાછા એ ગણાઈ ગયો હોય એટલે એક્સ્ટ્રા બીજા 2 ચોરસ બને છે. બસ હવે એના સિવાય કોઈ ચોરસની ક્યાંય બીજી નવી રચના થતી નથી. આ 2 એક્સ્ટ્રા બન્યા એટલે કે 2 બીજા બનશે. તો સ્પષ્ટ છે 14 ને 10 24 ને 2 26 ચોરસ ટોટલ આમાં બનશે. ટોટલ 26 ચોરસ છે, જે આપણો આન્સર થશે. ઓપ્શનને નથી જોવાના, બરાબર? મેં કીધું એમ કે મેં થોડોક ફેરફાર કર્યો અહીંયા. આની અંદર વધારાનું થોડુંક એડિશનલ લીધું. આ આકૃતિ આગળ ભણી ગયા હતા એટલે એમાં થોડુંક વધારાનું લીધું. તો આમાં એક નવી વાત એ પણ ખબર પડી કે એક્સ્ટ્રા એડિશનલ આમાં બીજા 2 ચોરસ બને છે, જે અહીંયા આપણને દેખાય છે, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, હવે તો મિત્રો આ બધું હવે મગજમાં છપાઈ ગયું હોવું જોઈએ. અને હવે તળ ને ફળ જ થવું જોઈએ. હા, કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. તો આડા છે 1 2 3 4 5 ને 6, અને ઊભા છે 1 2 3 4 5 6. બસ અહીંથી શરૂઆત કરવાની છે. 36 25 16 9 4 1. અને હવે આ બધાનો સરવાળો 16 ને 9 25 ને 25 50, 50 ને 40 બીજા એટલે 90, 90 ને 1 91, 91 આની અંદર ચોરસ બને છે, જે આપણો આન્સર છે 91. બરાબર? તો સરવાળો 6 ને 5 11 ને 6, આટલો બધો ટાઈમ ન બગાડાય. સરવાળો પણ મેં કઈ રીતે કર્યો એ પણ તમે ઓબ્ઝર્વ કરો કે આ 36 ને 4 40, આ 16 ને 9 25 ને 25 50, આ કામ કેટલું આસાનીથી થઈ. બરાબર? એટલે ટૂંકમાં એ પછી જો અમુક વસ્તુ હું જે મારી સમજણ ઉપર આધારિત હોય કે હું એને ઇઝી ગોઈંગ કેમ કરું છું, એ મારે ધ્યાનથી સમજવાનું રહે. તો મને નથી લાગતું કે આમાં કઈ દુવિધા હોઈ શકે. આસાન ક્વેશ્ચન હતો. નેક્સ્ટ જોઈએ કે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે. ફરી પાછું ગણવાનું છે. હવે તો પેટર્ન ખબર પડી ગઈ છે કે આમાં ભાઈ નવીનતા બીજી કઈ નથી આવતી. આ કાયદેસરના ચોરસ હોય જે મારે કેલ્ક્યુલેટ કરવાના હોય. અહીંયા હાથ મને દેખાય છે આડા, બરાબર? અને ઊભા દેખાય છે 1 2 3 4 ને 5, એટલે મારે લખવાના થાય 7 ગુણ્યા 5 બરાબર 35. પાછા એક ઘટાડો એટલે 6 ગુણ્યા 4 બરાબર 24. પાછા એક ઘટાડો એટલે 5 ગુણ્યા 3 બરાબર 15. પાછા એક ઘટાડો એટલે 4 ગુણ્યા 2 બરાબર 8. 3 ગુણ્યા 1 બરાબર 3. અને હવે આનો સરવાળો 35 માં 15 ઉમેરો એટલે 50 થાય. 50 ને આ થયા 32 અને 3 35. 50 અને 35 નો સરવાળો જે 85 થાય. કેમ થયું? આમાં કઈ લોચો થયો? જો 1 2 3 4 5 6 ને 7, 7 ગુણ્યા 1 2 3 4 ને 5, 7 ગુણ્યા 5 એટલે 35. પછી એક એક ઘટ્યા એટલે 6 ગુણ્યા 4 એટલે 24, 5 ગુણ્યા 3 એટલે 15, 4 ગુણ્યા 2 એટલે 8, 3 ગુણ્યા 1 એટલે 3. અને પછી એનો સરવાળો કર્યો. સરવાળો એકવાર ચેક કરી લઈએ. આ થાય 50, આ 24 ને 8 32 ને 3 35, બરોબર તો છે. 50 ને 35 એટલે 85 જવાબ આવવો જોઈએ. મતલબ કંઈક ટાઈપિંગ એરર છે આની અંદર. ટોટલ 85 ચોરસ છે આની અંદર, બરાબર? તો અહીંયા 82 નહીં પણ 85 આપણો જવાબ આવે. 85 ચોરસ થાય. એડિશનલ આમાં કાંઈ બનતું નથી. જે છે એ આપણી સામે છે, બસ એટલા જ મારે કેલ્ક્યુલેટ કરવાના છે, બરાબર છે? તો આસાનીથી ખબર પડે કે આમાં 85 ચોરસ છે. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે, આવો સવાલ પૂછ્યો છે. હવે થોડીક અટપટી આકૃતિ આવી. અટપટી એટલે એમાં કઈ બીજું કાઢી નથી લેવાનું, સિમ્પલ આકૃતિ જ છે.
પણ તમારે એક એક આકૃતિને સમજવી પડશે અને એને સમજવા માટે હું તમને નામ આપીને સમજાવીશ, એટલે હું જે કન્ફ્યુઝન ન થાય. આપણે નામ આપી દઈએ. જેમ કે પહેલા જોજો આટલી જ આકૃતિને, આ એ બી સી અને ડી આકૃતિને જોજો. ABCD આકૃતિની અંદર કેટલા ચોરસ છે પેલા ખાલી એટલું જોજો. ચાલો એવું હોય તો આપણે અહીંયા એટલી આકૃતિ દોરી નાખીએ. ત્રિકોણમાં મેં સમજાવેલું કે જ્યારે બહુ કન્ફ્યુઝ થાવ ને ત્યારે શું કરવાનું, આકૃતિને બ્રેક કરીને સમજવાની, એટલે આપણને સમજાઈ જાય. આકૃતિને બ્રેક કરીને સમજો ને એટલે કામ આસાનીથી થાય. ચાલો હું ફરીથી દોરું છું. બરાબર, એની અંદર આ રીતે આપેલું છે. આ કેટલા છે પેલા, બીજું બધું પછી કાલે દોરીશ. આટલું કેટલું છે, 5 છે. મેં લખતો જાઉં છું 5. હવે એની અંદર બીજા આ રીતે છે, તો એમાંય 5 થયા ને, 5 એમાં પણ થયા, એટલે હું એ લખતો જાઉં છું 5. 5 મેઇન ચોરસના, 5 અંદરના પાર્ટના. બરાબર, 5 ને 5 10 થયા છે. હવે આમાં હું વધારાનો દોરું છું. તો ભૂલતા નહીં આ વખતે. હવે હું આમાં 5 નહીં કેલ્ક્યુલેટ કરું. 5 માંથી એક તો અહીંયા કાઉન્ટ થઈ ગયો છે, એટલે મારે ગણવાના થાય 1 2 3 ને 4. 4 જ ગણવાના થાય ને, એટલે 4 હું અહીંયા એક્સ્ટ્રા લખું છું. સિવાય આ જે છે એ તો મારે 5 5 ગણવા જ પડશે. જે કાયદેસર બને છે એ 5 5, એટલે કે મારે 5 બીજા નાના ગણવા. ક્લિયર છે મારી વાત? હવે છેલ્લી એક આકૃતિ દોરવાની છે, એને આની સાથે કનેક્ટ કરીએ. તો ફરી પાછું એ જ વાત ભૂલાય નહીં. આને એકને ગણવાનું નથી, એટલે 1 2 3 ને આખો 4, એટલે કે 4 બીજા બને છે, અને એની અંદરની સાઈડ બીજા 5 બને છે. આ 5 બરાબર. અને હવે કઈ અંદર કઈ છુપાયેલું હોય ને બીજા કોઈ ચોરસ, તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ કે આના સિવાય આમાં કોઈ જેટલા ગણ્યા છે એના સિવાય કોઈ ચોરસ બનવાની કોઈ પોસિબિલિટી ખરી, એ આપણે ખાલી જોઈ લઈએ. તો એના સિવાય તો મને આમાં કોઈ એક્સ્ટ્રા કોઈ દેખાતા નથી. જે છે એ તમારી સામે છે, એ બધા આપણે કેલ્ક્યુલેટ કરી નાખ્યા છે. હવે આમાં એના સિવાય કંઈ છુપાયેલું હોય એવું લાગતું નથી આપણને. તો હવે ગણી લઈએ. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 8 28. તો આમાં 28 ચોરસ છે. પતી ગયું. 28 ચોરસ આવશે, જે આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર છે? તો જ્યારે કન્ફ્યુઝ થઈ જાય ને ત્યારે આકૃતિને બ્રેક કરી અને પછી આપણે સમજી લેવાના, ગણી લેવાના. આવડવું જોઈએ બસ, બીજું કઈ નહીં. અને ગમે એમ કરીને આન્સર આવવો જોઈએ. તો કેટલા ચોરસ છે એ આપણને ખ્યાલ પડી ગયો આની અંદર. હવે આ આકૃતિ આવી ડેન્જર, અને આમાં કેટલા ચોરસ છે એ મારે કેલ્ક્યુલેટ કરવાના છે કે આમાં કુલ કેટલા ચોરસ છે. તો જો ભાઈ, સૌથી પહેલા 1 2 3 4 5 6 7 8 9, અને અહીંયા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. 9 બાય 9 નો ચોરસ આપ્યો, તો ભયાનક આંકડાઓ આવશે. 81, એક એક ઘટાડતા જાઓ. 64, 49, 36, 25, 16, 9, 4, અને હવે આખા ગામનો સરવાળો, આ બધાનો સરવાળો. તો જો આમાં પણ ડાયરેક્ટ સરવાળો ફાવે તો જો આ 81 અને આ 9 એટલે 90 થયા. 90 થયા. બરાબર, એ લખી નાખીએ. એવી જ રીતે આનો સરવાળો છે ને 100 થાય. 64 અને 36 નો એટલે કે 100. બરાબર, 190 થયા. 49 અને 1 આનો સરવાળો 50 થાય. બરાબર, અને હવે 16 ને 4 20, 20 માં 25 એડ કરો એટલે 45 થાય. બસ લો, પતી ગયો. હવે કઈ સરવાળો કરવાનો બાકી નથી. જે છે એ આ સરવાળો છે.
તો છેલ્લે પાંચડો આવશે. બસ 285 માતાજીનું નામ લઈને ટીક કરાય હવે, બરાબર. પણ છતાંય ક્યારેક ક્યારેક ઓપ્શનમાં કદાચ નાના મોટી મિસ્ટેક હોઈ શકે, તો આપણે ચેક કરી લઈએ. 9 ને 5 14 ને 4 18, અહીંયા 1 ને 1 2, 285 આપણો જવાબ છે. હવે આમાં કાયદેસર તને કીધા હોય કે તું 285 ચોરસ ગણ, તો બઠ્ઠો વળી જાય આની અંદર 285 ચોરસ ગણવા જાય તો. એટલે અહીંયા મને એક પદ્ધતિ, એક ટેકનિકની ખબર હોવી જોઈએ કે કેટલા ચોરસ છે એ મને ગણતા આવડવું જોઈએ. હવે એક બીજી વસ્તુ અહીંયા એ પણ સમજાવી દઉં કે ભાઈ ઠીક છે, હાલો ચોરસ ગણવાનું આપણને કહે છે, ચોરસ ગણવાનું કહે છે, પણ માની લો કે હવે આની અંદર આપણને વધારાનું કંઈક એડિશનલ કરીને આપે, જેમ કે અહીંયા કોઈ આકૃતિ દોરેલી આપી હોય, તો એ પછી મારે એક્સ્ટ્રા ગણવા પડે, એ તૈયારી રાખવાની. એ મેં આગળ તમને સમજાવ્યું એ રીતે, બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે જેમાં તમને પૂછેલું છે કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે અમારે કેલ્ક્યુલેટ કરવાના છે. બસ હવે તો એકની એક જ વાત છે, ચોરસમાં નવીનતા નથી આવતી. મેં પહેલા જ કહ્યું, પ્રોબ્લેમ ત્રિકોણમાં થાય, કારણ કે ત્રિકોણમાં વેરિએશન્સ બહુ બધા આવે, પણ ચોરસમાં કોઈ એટલા બધા ડેન્જર વેરિએશન્સ નથી આવતા. ચોરસમાં એટલા બધા વેરિએશન ના આવે. તો આને ગણી લઈએ કે ભાઈ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 ને આ 10. 10 છે ટોટલ, 3 ને 3 6 ને 4 10, અને આ 1 2 3 ને 4. એટલે કે મારે ગણવાનું થશે આ રીતે, 10 ગુણ્યા 4 એટલે કે 40, બંનેમાંથી એક એક ઘટાડો 9 ગુણ્યા 3 એટલે 27, બંનેમાંથી એક એક ઘટાડો 8 ગુણ્યા 2 એટલે 16, બંનેમાંથી એક એક ઘટાડો 7 ગુણ્યા 1 એટલે 7. અને હવે આનો સરવાળો મારે કરવાનો થાય, તો 27 ને 7 34, 34 ને 16 50 ને 40 90, 90 મારો રાઈટ આન્સર થશે. જો પહેલા એક નક્કી કરી લેવાનું કે મારે એક જ પદ્ધતિને વળગી રહેવું છે. કોઈ પણ પ્રકારની આકૃતિ આપી હશે, હું આ પેટર્નને ફોલો કરીશ. હવે ઘણી વખત છે ને આ રીતે આકૃતિ આપી હોય, અહીંયા એક, આ બીજી લાઈન, આ ત્રીજી, આ ચોથી ને 5 પાર્ટ થયા. એમાં પાછી આ એક લાઈન, પછી આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન, આ ચોથી અને 5મી. તો ઘણી વખત આમાં મતલબ કે એવી ટ્રીક તમને ઘણીવાર જોવા મળતી હોય કે જ્યારે એક જ સરખું હોય, આડી ને ઊભી હરોળ એક જ સરખી હોય, આડાઈ 5 છે ને ઊભાઈ 5 છે, તો ઘણા લોકો આવી રીતે કરતા હોય છે કે ભાઈ 5 થી શરૂઆત કરો, 5 નો વર્ગ એટલે 25, પછી વર્ગ કરતા જાઓ, 4 નો વર્ગ એટલે 16, 3 નો વર્ગ એટલે 9, 2 નો વર્ગ એટલે 4, 1 નો વર્ગ એટલે 1. તો એ સાચા છે એની રીતે, પણ મારે દર વખતે શું કરવા અલગ અલગ યાદ રાખવું? હું એક જ મેથડને વળગી રહું કે ભાઈ 5 ગુણ્યા 5, 4 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ને 1 ગુણ્યા 1. રિયાલિટી તો ઈ જ થઈ ને, આ જ થયું ને, બરાબર. તો એ પણ તમે યાદ રાખી શકો છો, એની કોઈ ના નથી, એ પણ સાચું જ છે, પરફેક્ટ છે, કોઈ ઇશ્યુ નથી, બરાબર. તો આશા રાખું છું કે તમને હવે ચોરસ કેટલા છે એની અંદર કોઈ પણ પ્રકારની દુવિધા હવે ના હોવી જોઈએ. નેક્સ્ટ આકૃતિને ધ્યાનથી જુઓ, જેની અંદર કંઈક આવી રીતનો ઉલ્લેખ કરેલો છે. હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. સૌથી પહેલા તમે માત્ર આ આકૃતિને જોશો, ABCD. ABCD ની અંદર કુલ કેટલા છે? તો કે ભાઈ 5 ચોરસ મને દેખાય છે. ABCD માં 5 દેખાય છે, બરાબર. હવે ABCD ને હું જવા દઉં છું, અંદરથી બહારની તરફ એક પછી એક આવતા જાઓ. હવે આપણે જોઈએ છીએ આને, P, Q, R અને S. તો આમાંય 5 જ બને છે, અને આ આકૃતિ તો આગળ આપણે વાત થઈ ગઈ, 5 એમાં પણ બને છે, એટલે બીજા 5 બન્યા. અને હવે વાત કરીએ છેલ્લું, લાસ્ટ વન, જેને આપણે નામ આપીએ એ છે X, Y, Z અને W. તો એમાં પણ કેટલા બને છે? 5. હવે આના સિવાય કોઈ છુપાયેલા ચોરસ છે કે નહીં એ મારે જોવાનું રહે.
તો આમાં બીજા ક્યાંય કઈ મને અહીંયા ક્યાંય ચોરસ જેવું કે અહીંયા ક્યાંય ચોરસ જેવું એવું કશું આની અંદર દેખાતું નથી. એટલે છુપાયેલા ચોરસનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એટલે મારે સીધે સીધો આનો સરવાળો કરવાનો છે, જે આવશે 15. પતી ગયું. 15 ચોરસ છે આની અંદર. ઓપ્શન એ છે એ મારો રાઈટ આન્સર થશે. બરાબર. તો ગમે ત્યારે ચોરસની સંખ્યા ગણવાનો કોઈ પણ પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થાય તો મારે એની અંદર હંમેશા એક જ પેટર્ન અપ્લાય કરવાની છે, જે મેં તમને સમજાવીને એ. હવે એક બીજી બાબત અહીંયા એ પણ સમજાવી દઉં કે દાખલા તરીકે આ રીતની કોઈ આકૃતિ આપી છે, બરાબર, અને આની અંદર ચાલો હજી આમાં થોડોક ફેરફાર કરું, પેલા સમજીએ પેલા વસ્તુને. આની અંદર તમને એવો સવાલ પૂછવામાં આવે કે મિત્રો જણાવો આમાં લંબચોરસ કેટલા છે. લંબચોરસ કેટલા છે અગર તમને એવો સવાલ પૂછવામાં આવે તો હવે લંબચોરસની સંખ્યા ગણવાની અંદર જોઈ લો ખાલી આ એક લંબચોરસ ને, બરાબર, લંબચોરસ ગણવાના, ચોરસ નહીં, ધ્યાન રાખજો. એક આ છે 2 થાય, 2 લંબચોરસ થયા. ત્યારબાદ એટલે કે 1 અને 1 2 થયા. આ છે 3, આ છે 4, 4 લંબચોરસ થયા. ત્યાર પછી આ છે 5 થશે ને, આ છે 6, આ છે 7 લંબચોરસ. બરાબર. આપણે સૌથી પહેલા અહીંથી ગણવાનું ચાલુ કર્યું. 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ આખે આખો એટલે 8 આપણને દેખાયા. પણ હવે આની અંદર જો ખરેખર છે ને ચોરસ ને લંબચોરસ, જ્યારે આ એક કન્ફ્યુઝન ખાસ ક્લિયર કરી લેજો. તમને જ્યારે ચોરસ કે લંબચોરસ એવો સવાલ પૂછવામાં, મેં ગણ્યા કાયદેસર, આ 1 ને 2 ને 3 ને 4 ને 5 ને 6 ને 7 અને 8 એવા ગણ્યા છે. 8 ચોરસ મેં કેલ્ક્યુલેટ કર્યા. પણ હવે આની પણ એક પદ્ધતિ હોય, આની પણ એક પદ્ધતિ હોય. અને હવે ચોરસ મને કોઈ પૂછે છે તો મારે કેમ ગણવાના હોય? 1 2 ને 3, બરાબર, એટલે આ ઊભા છે 2 એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6 થાય. 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1 થાય. તો 6 ને 1 7 આની અંદર ચોરસ બને છે. 7 નો બનવા જોઈએ ને? અચ્છા સોરી, 2 ગુણ્યા 1 એટલે 2 થાય. હા, 8 બને. 8 ચોરસ બને. લંબચોરસ 8 બન્યા ને ચોરસ 8 બન્યા. આને કઈ રીતે ગણી શકાય? તો સૌથી પહેલા લંબચોરસની ટેકનિક આ છે, યાદ રાખજો. 8 ચોરસ બને છે, 8 લંબચોરસ બને છે, તો મારે એ જોવાના કે આડા કેટલા છે? 3 છે. 3 છે ને ભાઈ? રાઈટ. 1 2 3 4 5 6 7 અને 8 બરોબર જ છે. ચાલો, આડા કેટલા છે? 3 અને ઊભા કેટલા છે? 1 ને 2. હવે જોઈ લેજો ધ્યાનથી કે આને મારે કેવી રીતે ગણવાના થશે. કે જો લંબચોરસ પૂછેલા હોય ને તો થોડુંક ધ્યાન રાખીને ગણવાનું છે મારે, કે ટોટલ કેલ્ક્યુલેટ કરી લેવાના છે. ટોટલ કેલ્ક્યુલેટ કરવાના છે કે લંબચોરસ કેટલા છે. જો ચોરસ અને લંબચોરસ બંને એકબીજા કરતા વિવિધ ઘટના છે તો આમાં પાછું ધ્યાન રાખજો, ચોરસ પૂછે તો 8 થાય, લંબચોરસ પૂછે તો પણ 8 જ થશે. આ હંમેશા યાદ રાખજો. બરાબર. તો આશા રાખું છું કે ચોરસ અને લંબચોરસને લગતી તમને બાબતો ક્લિયર થઈ ગઈ હશે. ચોરસ અને લંબચોરસની બાબત 100% ક્લિયર થઈ ગઈ હશે. તો જે કંઈ પણ આપણે ભણ્યા છે એને ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરી લેજો, એને ખૂબ સરસ રીતે ગણી લેજો. વધારે હજી ઘણી બધી ચર્ચાઓ છે વિઝ્યુઅલ રિઝનિંગને લગતી, આકૃતિઓના પ્રશ્નોને લગતી, જે આપણે નેક્સ્ટ ટાઈમ નવી પાછી ચર્ચાઓ સાથે આગળ વધીશું. પણ ત્યાં સુધીમાં જે કંઈ પણ ભણ્યા છે એને ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરી લેજો, રિવાઇઝ કરી લેજો. લાઈક કરવાનું ન ભૂલતા હો ભાઈ. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું, બાકી હોય તો કરી દો યાર. બરાબર છે. અને હવે આપણે કોઈ પણ ટોપિકને આગળ શું ભણવાના છીએ તો જો સાદું વ્યાજ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ લાસ્ટ સેશનની અંદર.
હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણું હશે એ ચક્રવૃદ્ધિ વ્યાજની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર છે. તો રિઝનિંગની સાથે સાથે મેથ્સને પણ આપણે કમ્બાઈન્ડ કરીએ છીએ. રિઝનિંગ તો અત્યાર સુધી ઘણું બધું ભણ્યા છીએ, મેથ્સને પણ આપણે કમ્બાઈન્ડ કરવાનું છે. તો આ બધી જ ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરી લેજો. વધારે ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. તો મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત. ખુશ રહેજો, સલામત રહેજો.